ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? તો બરોબર. હવે હું શું કહું છું કે આપણે આજે પાઠ નંબર 7નો લેક્ચર નંબર 2 સ્ટાર્ટ કરવાનો છે. અગાઉ આપણે છે એ અંકુશની અર્થ, એના લક્ષણો એ બંને ભણી ગયા છીએ. આજે આપણે છે એ એના મહત્વ વિશે વાત કરવાની છે. તો આજનો આપણો ટોપિક છે અંકુશનું મહત્વ. તો જોઈએ મહત્વની અંદર મુદ્દા લખતા જશું અને પછી સાથે જ સમજતા જશું દર વખતની જેમ. શું કહે છે? અંકુશ એ સંચાલનનું સૌથી મહત્વનું સોપાન છે. સંચાલનના ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા અંકુશની જરૂર પડે જ છે. અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું છે. તો અંકુશ વગરનું એકમ સારથી વગરના રથ જેવું છે. અંડરલાઈન રાખજો આ. ત્યારબાદ આપણને કહે છે એકમની બધી જ પ્રવૃત્તિઓ, નક્કી કરેલી યોજનાઓ, આપેલી સૂચનાઓ અને નક્કી કરેલ સિદ્ધાંતો મુજબ થાય છે કે નહીં તેની ચકાસણી કરવાનું કાર્ય અંકુશનું છે. અંકુશનું કામ શું છે? તો કે બધી જ પ્રવૃત્તિ, એકમની બધી જ પ્રવૃત્તિ નક્કી કરેલી યોજના મુજબ, નક્કી કરેલ યોજનાઓ, આપેલી સૂચનાઓ અને નક્કી કરેલા સિદ્ધાંત મુજબ, નક્કી કરેલ સિદ્ધાંત મુજબ થાય છે કે નહીં તે જોવાનું કામ કોનું છે? તો કે અંકુશનું છે. ત્યારબાદ આપણને કહે છે કે અંકુશનો મુખ્ય હેતુ ભૂતકાળમાં થઈ ગયેલી ભૂલો અને ખામીઓ શોધી તેનું પુનરાવર્તન અટકાવવાનો છે. ભૂતકાળની અંદર જે આપણે ભૂલો અથવા તો ખામીઓ રહી ગઈ છે આપણા આયોજનની અંદર અથવા તો પ્રવૃત્તિની અંદર, એ અંકુશનું કામ છે કે પાછું રિપીટ થાય નહીં. હવે એના મહત્વના એક એક મુદ્દા જોઈએ. એમાં પહેલો મુદ્દો છે ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ થાય છે. પહેલો મુદ્દો ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ થાય છે. તો અંકુશ છે એ ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ થાય છે. કેવી રીતે જોઈએ? અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ શોધી, અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ, ભૂલો અને ખામીઓ શોધી સુધારાલક્ષી પગલાં ભરવામાં આવે છે. તેને કારણે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિ આગળ વધે છે અને તેથી ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે. હવે જો અંકુશની અંદર થાય છે શું? તો અંકુશની અંદર અંકુશ દ્વારા છે એ એકમમાં રહી ગયેલી ભૂલો, બરાબર, એકમની પ્રવૃત્તિમાં જે ભૂલો રહી ગઈ છે એ ભૂલો અને ખામીઓ શોધવાનું અને એમાં સુધારાલક્ષી પગલાં લેવાનું છે એ કાર્ય કરવામાં આવે છે અથવા તો એવા પગલાં ભરવામાં આવે છે. અને એને કારણે બધી જ યોજનાઓ છે એ
પ્રવૃત્તિઓ છે એ યોજના મુજબ આગળ વધે છે અને ધ્યેય સિદ્ધિ કરી શકાય છે. આમ અંકુશ દ્વારા છે એ ધ્યેય સિદ્ધિ કરી શકાય છે. બીજું, પ્રવૃત્તિ ઉપર અંકુશ મૂકી શકાય છે. પ્રવૃત્તિ પર અંકુશ. તો જોઈએ પ્રવૃત્તિ ઉપર અંકુશ કેવી રીતે મૂકી શકાય છે. ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિ અને કાર્ય વિસ્તારો, એકમની વિવિધ પ્રવૃત્તિ અને કાર્ય વિસ્તારો કયા કયા? જેવા કે ઉત્પાદન, ત્યારબાદ વેચાણ, કર્મચારી, નાણાકીય, ગુણવત્તા, વગેરે પ્રવૃત્તિ અને કાર્ય વિસ્તાર ઉપર અંકુશ રાખી શકાય છે. એટલે અંકુશ દ્વારા છે એ એકમની વિવિધ પ્રવૃત્તિ અને કાર્ય વિસ્તારો જેવા કે ઉત્પાદન કરવું, વેચાણ કરવું, કર્મચારી, નાણાકીય બાબતો, ગુણવત્તા વગેરે બધા જ બાબતો ઉપર છે એ શું રાખી શકાય છે? કંટ્રોલ એટલે કે અંકુશ રાખી શકાય છે. અને એટલે કે છે કે અંકુશ દ્વારા છે એ બધી જ પ્રવૃત્તિ ઉપર શું રાખી શકાય છે? તો કે અંકુશ રાખી શકાય છે. ત્યારબાદ જોઈએ આપણે ત્રીજું એનું મહત્વ. તો ત્રીજું મહત્વ છે એ છે આયોજન અસરકારક બને છે. આયોજન અસરકારક બને છે. શું કહે છે આયોજન અસરકારક બને છે? એમાં નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ આયોજન રસ્તો નક્કી કરે છે. જો આયોજન શું કરે છે? આયોજન રસ્તો નક્કી કરે છે. નિષ્ણાંતો જે છે એના અભિપ્રાય મુજબ આયોજનનું કાર્ય શું છે? તો કે રસ્તો નક્કી કરવાનું, કે કયું કાર્ય કયા રસ્તે કરવાનું છે. જ્યારે અંકુશ તે રસ્તે થયેલી પ્રવૃત્તિના વિચલનો તપાસી તે સુધારવાનો પ્રયત્ન કરે છે. અંકુશ તે રસ્તે થયેલી, તે રસ્તે થઈ રહેલી પ્રવૃત્તિ ના વિચલન શોધી સુધારવા પ્રયત્ન કરે છે. એટલે જો આમાં કહેવા શું માંગે છે કે આયોજનનું કાર્ય શું છે? તો કે અભિપ્રાયોના જે છે નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ આયોજન છે એ કાર્ય કેવી રીતે કરવું એનો રસ્તો બતાવે છે. જ્યારે અંકુશ એ જ રસ્તે થઈ રહેલી કોઈ પણ પ્રવૃત્તિ હોય એના વિચલનો એટલે કે એની ઉપર જે અડચણ આવે છે, એ કાર્ય કરવા માટે જે દુવિધા આવે છે એને સુધારવા પ્રયત્ન કરે છે. આમ અંકુશને કારણે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થતા હોવાથી આયોજન સફળ બને છે. અને આમ અંકુશને કારણે આયોજનના જે છે એ સિદ્ધાંતો સફળ થાય છે અને એમ આયોજન અસરકારક બને છે. ત્યારબાદ પ્રવૃત્તિ વચ્ચે સંકલન. ચોથું, પ્રવૃત્તિ વચ્ચે બે પ્રવૃત્તિ વચ્ચે છે એ જોડાણ કરે છે અંકુશ. કેવી રીતે? ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિ વચ્ચે સંકલન સાધવામાં અંકુશની પ્રક્રિયા મદદરૂપ થાય છે. અંકુશને લીધે જ એકમની બધી પ્રવૃત્તિ વચ્ચે સંકલન સધાય છે. જો હવે આની અંદર તો કંઈ મારે લખવાની જરૂર નથી, કારણ કે તમને સીધું જ કહી દીધું કે આ અંકુશ છે એ એકમની બધી જ પ્રવૃત્તિ વચ્ચે સંકલન સાધવામાં શું બને છે? ઉપયોગી બને છે. અને આમ એ અંકુશ છે એ એકમની બધી જ પ્રવૃત્તિ વચ્ચે સંકલન સાધે છે. પાંચમું, કાર્યનું મૂલ્યાંકન કરે છે. કાર્યનું
મૂલ્યાંકન થઈ શકે છે. તો કે છે એકમના અગાઉ નક્કી કરેલા ધોરણો અથવા પ્રમાણો દ્વારા વાસ્તવિક સિદ્ધિઓનું માપ કાઢી શકાય છે. અગાઉ નક્કી કરેલા ધોરણો અને પ્રમાણો દ્વારા વાસ્તવિક સિદ્ધિનું માપ કાઢી શકાય છે. શું કહે છે કે આપણે અગાઉ નક્કી કરેલા જે ધોરણો છે અથવા પ્રમાણો છે એના દ્વારા આપણને કેટલી ફાયદો થયો તો એનું માપ આપણે કાઢી શકીએ છીએ. પરિણામે કહે છે કે અને એટલે જ આપણે આપણા કાર્યનું પણ મૂલ્યાંકન કરી શકીએ છીએ. એટલે પહેલાં કેટલો ફાયદો થયો, અત્યારે શું ફાયદો છે, અથવા તો પહેલાં કેટલું નુકસાન હતું, હવે કેટલું છે, એ આપણે જાણી શકીએ છીએ. છઠ્ઠું, વિચલન દૂર થાય છે. વિચલન દૂર થાય છે. તો જોઈએ છઠ્ઠામાં શું કહે છે. તો અંકુશ એ સુધારાલક્ષી પ્રવૃત્તિ છે. તેના દ્વારા પ્રવૃત્તિમાં રહેલા વિચલનો તપાસવામાં આવે છે. પહેલા તો અડચણ છે એ ગોતવામાં આવે છે, તપાસવામાં આવે છે. તેના કારણે તેના કારણો શોધી સુધારાલક્ષી પગલાં લઈ અને વિચલનોનું પ્રમાણ ઘટાડવામાં આવે છે. પહેલા તો વિચલનો કયા કયા છે તે તપાસવામાં આવે છે. ત્યારબાદ એનું કારણ શોધી અને એ વિચલનને દૂર કરવામાં પણ અંકુશ મદદરૂપ થાય છે. બસ, તો સિમ્પલ છે એટલે લખતો પણ નથી કે એકમની અંદર અંકુશ દ્વારા છે એ વિચલનો શોધવામાં આવે છે, એના કારણો તપાસી અને એ વિચલન છે એ દૂર કરવામાં આવે છે. સાતમું, સત્તા સોંપણી માટે જરૂરી. સત્તા સોંપણી માટે જરૂરી. અંકુશ દ્વારા છે એ સત્તાની સોંપણી કરી શકાય છે. સત્તા સોંપણી માટે અંકુશ ખૂબ જરૂરી છે. કર્મચારીને કાર્ય સોંપાયા બાદ તેમની પર દેખરેખ રાખવાની જવાબદારી તેના ઉપરી અધિકારી ઉપર હોય છે. જો કર્મચારીને જ્યારે તમે કામ સોંપો પછી એ કાર્યનું નિરીક્ષણ રાખવાની જવાબદારી એ એના ઉપરી અધિકારીની હોય છે કે એ કર્મચારી પોતાને સોંપેલું કાર્ય બરોબર કરે છે કે નહીં એ જોવાની જવાબદારી કોની છે, તો કે એના ઉપરી અધિકારીની. ઉપરી અધિકારી સત્તાની સોંપણી કરી શકે છે પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતો નથી. આપણે આગળ જ ભણી ગયા કે તમે તમારી જવાબદારી સોંપી શકો છો, સત્તા સોંપી શકો છો, પણ ઉત્તરદાયિત્વ સોંપી શકતા નથી. એટલે કે છે ઉપરી અધિકારી નીચેના કર્મચારીને સત્તા સોંપી શકે પણ ઉત્તરદાયિત્વ સોંપી શકતો નથી. તો એમ સત્તા સોંપણી માટે જરૂરી છે. ત્યારબાદ ભૂલોની શોધ. ભૂલોની શોધ. તો શું કહે છે, અંકુશમાં તાબેદારો અને કર્મચારીઓની થયેલી કામગીરીનું મૂલ્યાંકન થાય છે. કર્મચારીની કામગીરીનું મૂલ્યાંકન થાય છે. ત્યારબાદ શું કહે છે, તેમની કામગીરી પર દેખરેખ રાખવામાં આવે છે. તેમની કામગીરી પર દેખરેખ રાખવામાં આવે છે. ત્યારબાદ પરિણામે અંકુશ દ્વારા તેમની ભૂલો, મુશ્કેલીઓ, ત્રુટીઓ અને વિચલનોને શોધી તેમને દૂર કરવામાં આવે છે. અને તેથી તેમની ભૂલો, ત્રુટીઓ, વિચલનો દૂર કરવામાં આવે છે. અને આમ ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ટાળી શકાય છે. એટલે ભૂલ શોધી શકાય છે.
ત્યારબાદ 9મું કે છે, હવે ઓલી સાઈડનું છે એ આ ભૂસી નાખું છું. તો 9મું છે લાંબા ગાળાનું આયોજન. લાંબા ગાળાનું આયોજન. તો શું કહે છે? લાંબા ગાળાની યોજનાના ઘડતરમાં અંકુશ મદદરૂપ થાય છે. જ્યારે જ્યારે લાંબા ગાળાની કોઈ યોજના ઘડવાની છે એમાં અંકુશ છે એ આપણને મદદરૂપ બને છે. અંકુશ પ્રક્રિયાને કારણે એકમની વર્તમાન પ્રવૃત્તિ અંગેની જે માહિતી પ્રાપ્ત થાય છે, એટલે કે વર્તમાનમાં જે પ્રવૃત્તિ છે એના વિશે જે માહિતી પ્રાપ્ત થાય છે તેના આધારે આપણે લાંબા ગાળાના અનુમાનો કરી શકીએ છીએ. તો આમ લાંબા ગાળાનું આયોજન કરવા માટે પણ ઉપયોગી થાય છે કે ભાઈ વર્તમાન સમયમાં જે યોજનાઓ કે માહિતીઓ છે અથવા આપણને જે પ્રાપ્ત થાય છે એના દ્વારા તમે લાંબા ગાળાના અનુભવો ઉપરથી જે છે એ અનુમાન સાધી અને આયોજન કરી શકો છો. ત્યારબાદ 10મું દોરવણીમાં મદદરૂપ થાય છે. તો શું કહે છે? અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય સરળ બને છે. દોરવણીનું કાર્ય સરળ બને છે. વળી અંકુશ કર્મચારી ઉપર દેખરેખ રાખે છે. અંકુશ કર્મચારી પર દેખરેખ રાખે છે અને તેમને પડતી મુશ્કેલી જાણે છે. તેમને પડતી મુશ્કેલી જાણે છે અને આમ તેમને કાર્ય માટે માર્ગદર્શન અને દોરવણી આપે છે, જેથી નિર્ધારિત પ્રવૃત્તિએ દરેક પ્રવૃત્તિ થાય. જો શું કહે છે કે દોરવણીનું કાર્ય સરળ બનાવે છે. અંકુશ કર્મચારી ઉપર પોતે દેખરેખ રાખતું હોય છે, પરિણામે કર્મચારીને પડતી મુશ્કેલીઓ પણ તે જાણતું હોય છે અને એ દૂર કરવા એને યોગ્ય દોરવણી આપી અને માર્ગદર્શન આપી અને પ્રવૃત્તિને આગળ ચલાવે છે. ત્યારબાદ મોસ્ટ આઈએમપી 11મી લાક્ષણિકતા કાર્યક્ષમતાનું બેરોમીટર છે. તમને એવો પ્રશ્ન પૂછાય, કાર્યક્ષમતા નું બેરોમીટર. કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કયું છે? તો અંકુશ. અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય ધંધાકીય એકમમાં અંકુશ કાર્ય જેટલું ચોક્કસ તેટલી સંચાલનની કાર્યક્ષમતા વધુ. અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ તેટલી સંચાલનની કાર્યક્ષમતા વધુ. આથી અંકુશને સંચાલનની કાર્યક્ષમતા માપવા માટેનું બેરોમીટર કહે છે અને એટલે જ અંકુશને છે એ સંચાલનની કાર્યક્ષમતા માપવા માટેનું શું કહેવાય છે? તો કે બેરોમીટર કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતું આપણું મહત્વ. તમારે લોકોને સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો છો. ઓકે, હવે આપણે જોવાનું છે અંકુશ અને આયોજન વચ્ચે સંબંધ. આ ભૂસી નાખું છું બધું.
તો હવે પછીનો મુદ્દો છે અંકુશ અને આયોજન વચ્ચે સંબંધ. આયોજન અને અંકુશ વચ્ચે સંબંધ. કેવો સંબંધ છે જોઈએ. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. આયોજન એટલે ધ્યેયને સિદ્ધ કરવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. આયોજન એટલે ધ્યેય સિદ્ધ કરવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. આયોજન એ ભવિષ્યમાં હાથ ધરવાની પ્રવૃત્તિના ધ્યેયનું સ્પષ્ટીકરણ કરે છે. આયોજન છે એ શું કરે છે? ભવિષ્યમાં જે પ્રાપ્ત કરવાની છે અથવા જે પ્રવૃત્તિ હાથ ધરવાની છે એનું સ્પષ્ટીકરણ કરે છે, એના ધ્યેયનું. અને એ ધ્યેય સિદ્ધ કરવા માટે કઈ કઈ પ્રવૃત્તિ હાથ ધરવી પડશે, ક્યારે અને કેટલા સમયમાં પૂરી કરવી પડશે, તે માટે કયા સાધનની જરૂર પડશે, તે અંગેની રૂપરેખા કે યોજના છે. જ્યારે અંકુશ એ ધંધાકીય એકમના આયોજન મુજબ, આપેલ સૂચનાઓ મુજબ અને સ્થાપિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તેની ચકાસણી કરી જો વિચલન માલુમ પડે તો સુધારાલક્ષી પગલાં લેવાની પ્રક્રિયા છે. જો હવે આયોજન મુજબ જે સૂચનાઓ આપી છે, જે ધોરણો નક્કી કર્યા છે, એ મુજબ કાર્ય થાય છે કે નહીં એ જોવાનું કામ પાછું કોનું છે? તો કે અંકુશનું છે. અને જો એમાં કોઈ મુશ્કેલી જણાય, વિચલનો જણાય તો એમાં સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય અંકુશનું છે. જ્યાં આયોજન હોય ત્યાં અંકુશ હોય જ. જ્યાં આયોજન છે ત્યાં અંકુશ છે જ. અને જ્યાં અંકુશ હોય ત્યાં અગાઉથી આયોજન થયેલું હોય જ છે. અને એટલે આયોજન અને અંકુશ એકબીજા સાથે જોડાયેલા છે. આપણો પહેલો જ મુદ્દો એમાં આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે. આ પ્રશ્ન પૂછાય છે. આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે. એટલે આનો મતલબ એવો થાય કે જ્યાં અંકુશ છે ત્યાં આયોજન છે જ, અને જો આયોજન છે તો જ અંકુશ છે. એનો મતલબ બંને એકબીજા વગર શક્ય છે નહીં. સાબિત કરીએ. આયોજન અને અંકુશ એ સંચાલનના બે ખૂબ જ મહત્વના પરસ્પર આધારિત કાર્યો છે. આયોજન અને અંકુશ સંચાલનના પરસ્પર આધારિત કાર્યો છે. ત્યારબાદ કહે છે કે આયોજનની સફળતાનો આધાર અંકુશ ઉપર છે. આયોજનની સફળતાનો આધાર અંકુશ ઉપર છે. કારણ કે અંકુશ છે એ આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવે છે. એટલે આયોજનની સફળતાનો આધાર શેના ઉપર છે? તો કે અંકુશ ઉપર છે. અંકુશ દ્વારા પ્રવૃત્તિમાં રહી ગયેલા વિચલનો શોધી અંકુશ દ્વારા પ્રવૃત્તિમાં રહી ગયેલા વિચલનો શોધી અને સુધારાલક્ષી પગલાં દ્વારા યોગ્ય દિશામાં લઈ જવાય છે. યોગ્ય દિશામાં લઈ જવાય છે. અને આમ જ્યારે બીજી બાજુ અંકુશ
કાર્યનું અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી. બીજી બાજુ અંકુશ નું પણ આયોજન વગર અસ્તિત્વ નથી. એટલે જો એ પહેલા આપણને એવું કીધું કે ભાઈ આયોજન છે એ અંકુશ વગર શક્ય નથી. કેમ? તો કે આયોજન અને અંકુશ સંચાલન પર આધારિત બે કાર્યો છે. બરાબર, બંને એકબીજા ઉપર આધારિત છે. આયોજનથી સફળતાનો આધાર અંકુશ ઉપર છે. આયોજન તો જ સફળ થાય જો અસરકારક અંકુશ હશે. અંકુશ દ્વારા છે એ પ્રવૃત્તિમાં રહી ગયેલા વિચલનો શોધવામાં આવે છે અને એમાં સુધારાલક્ષી પગલાં લઈ એને યોગ્ય દિશામાં વાળવામાં આવે છે. એના કારણે જ આયોજન છે એ સફળ સાબિત થાય છે. જ્યારે બીજી બાજુ પણ એવું કહે છે કે અંકુશ પણ આયોજન વગર શક્ય નથી. જેમ આયોજન છે એ અંકુશ વગર શક્ય નથી, એમ અંકુશ આયોજન વગર શક્ય નથી. કારણ કે અંકુશના કાર્યમાં આયોજનના લક્ષ્યાંકો જ સિદ્ધ થાય છે કે નહીં તેની ચકાસણી કરવાની હોય છે. આયોજનની અંકુશની અંદર શું છે કે આયોજનમાં જે ધ્યેય નક્કી કર્યા છે એ યોગ્ય રીતે સિદ્ધ થાય છે કે નહીં એ જ જોવાનું હોય છે. એટલે જો આયોજન ન કર્યું હોય તો અંકુશ કાર્યની કોઈ જરૂર રહેતી નથી. અને એટલે જો આયોજન ન હોય તો અંકુશ પણ છે નહીં. અને એટલે પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ટુ સાઇડ્સ ઓફ અ સેમ કોઈન. અને એટલે જ એવું કહેવાય છે કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે. આ પ્રશ્ન ખાસ કરજો વિદ્યાર્થી મિત્રો, કેટલી બધી વાર બોર્ડમાં પૂછાઈ ગયો છે. બીજું કે છે કે પરિવર્તન સામે રક્ષણ. બીજું પરિવર્તન સામે રક્ષણ. શું કહે છે કે આયોજનમાં જે કાર્યક્રમ ઘડવામાં આવે છે તેનો અમલ આંતરિક અને બાહ્ય પરિબળ ઉપર આધારિત હોય છે. આયોજનમાં જે કાર્યક્રમ ઘડવામાં આવે છે તે આંતરિક અને બાહ્ય પરિબળ પર આધારિત હોય છે. એટલે કે આયોજનની અંદર જે કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો એ માત્ર આંતરિક પરિબળોને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ આંતરિક અને બાહ્ય પરિબળો બંનેને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવેલો હોય છે. આંતરિક પરિબળોને નિયંત્રણમાં લઈ શકાય છે. તમે આંતરિક પરિબળો ઉપર છે એ કંટ્રોલ કરી શકો છો. જ્યારે બાહ્ય પરિબળો જેવા કે સરકારની નીતિ, અંડરલાઈન કરતા જજો, હરીફાઈ, તેજી મંદી, કાચા માલની અછત, લોકોની અભિરુચિ, ફેશનમાં પરિવર્તન વગેરે માટે અંકુશ જે છે એ જરૂરી બને છે. બાહ્ય પરિબળોને સમજી તે અનુસાર સુધારાલક્ષી પગલાં લઈ આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાનું કાર્ય અંકુશનું છે. અને આમ આયોજન અને અંકુશ પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે. અને ત્યારબાદ ત્રીજો સંબંધ એનો છે અંકુશ માટે આયોજન પૂર્વ શરત. અંકુશ માટે આયોજન પૂર્વ શરત. એટલે કે અંકુશ માટે આયોજનની પૂર્વ શરત એટલે અંકુશ પહેલા આયોજન થયેલું હોવું જ જોઈએ. ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરવા આયોજન યોજનાઓ ઘડવાનું કાર્ય આયોજન કરે છે. એકમના ધ્યેય સિદ્ધ કરવા યોજના ઘડવાનું કામ આયોજન કરે છે. અને યોજનાઓ મુજબ પ્રવૃત્તિ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશ દ્વારા થાય છે. યોજના મુજબ પ્રવૃત્તિ થાય છે કે નહીં તે જોવાનું કામ અંકુશ કરે છે.
તો જો ધ્યેય સિદ્ધ કરવા માટે જે યોજના ઘડાય છે એ આયોજન દ્વારા થાય છે અને એ યોજના મુજબ પ્રવૃત્તિ થાય છે કે નહીં એ જોવાનું કામ પાછું અંકુશનું છે. અને આમ અંકુશના કાર્યમાં આયોજનના ધોરણો સાથે કામગીરીના પરિણામોને સરખાવવામાં આવે છે. એટલે અંકુશનું કામ છે એ આયોજન ઉપર જ આધારિત છે અને વિચલનો જણાતા સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. આમ અંકુશના કાર્ય માટે આયોજન પૂર્વ શરત છે. એટલે કે અંકુશ પહેલાં આયોજન થયેલું હોવું જોઈએ. છેલ્લું, આયોજન એ જ અંકુશનો જન્મદાતા છે. ચોથું, આયોજન એ અંકુશનો જન્મદાતા છે. એટલે કે અંકુશ છે એ તો જ છે જો આયોજન છે. પહેલા આયોજન છે. આયોજનને કારણે જ અંકુશના કાર્યનો જન્મ થાય છે. આયોજનમાં નક્કી કરેલી પ્રવૃત્તિ ઉપર જ તેણે અંકુશ રાખવાનો છે. એટલે જો આયોજન જ નહીં હોય તો કઈ બાબત ઉપર એ અંકુશ રાખશે કે કઈ બાબત કેના પ્રમાણે થઈ રહી છે? જો આયોજન જ ન હોય તો અંકુશનું પણ કંઈ અસ્તિત્વ નથી. તેથી આયોજન વગર અંકુશનું કાર્ય ક્યારેય અસ્તિત્વમાં આવી શકે નહીં. આ હકીકતને ધ્યાનમાં રાખીને આયોજનને અંકુશના જન્મદાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે છે એ આયોજન અને અંકુશ વચ્ચેનો જે છે એ સંબંધ હતો. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર છે એ અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ પીરિયડ અંકુશની પ્રક્રિયાના તબક્કાઓ છે એ આપણે જોઈ અને આપણે આપણો આ 7મો પાઠ પણ નેક્સ્ટ પીરિયડની અંદર લગભગ પૂરો કરી નાખશું. તો અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. આભાર.